તો આપણને એવું થાય કે આ બધી વાતો શું ગાંધી સુધી પહોંચતી હશે? તો ચોક્કસથી પહોંચે છે, કારણ કે કહેવાય ને કે એમની જ પેઢીના, કદાચ હું ખોટો ન હોઉં તો એમની પેઢી, 5મી પેઢીના વંશજ સોનલબેન પરીખ છે. તો જોરદાર તાળીઓ સોનલબેન માટે. આ સાથે સોનલબેન જન્મભૂમિ પ્રવાસી એના સ્તંભ લેખક તરીકે સેવા આપે છે. આ સાથે તેમનું અનુદિત પુસ્તક જે છે બા મહાત્માના અર્ધાંગિની, એટલે ગાંધીજીના જીવન પર એમનો અભ્યાસ ખરેખર ખૂબ સરસ છે. તો એમની સોનલબેનની જ એક પંક્તિ કહીને પછી વધારે સમય નહીં લઉં, એમને જ આપણે માઇક આપશું. ઈચ્છાઓની ઝાડમાં હું ને મારી હોડી, સપનાઓના સડ ફુલાવી આ કાંઠેથી છોડી, સપનાઓના સડ ફુલાવી આ કાંઠેથી છોડી. સોનલબેન. થેન્ક યુ ભાઈ. નમસ્કાર આપ સૌને. એકચ્યુઅલી ક્રમમાં તો મારું પહેલાં દાંડીકૂચ આવે અને ત્યાર પછી હિન્દ છોડો સત્યાગ્રહ આવે, પણ હું અત્યારે ક્રમ તોડીને જરા આવી છું. કોઈ પણ મોટો ઇવેન્ટ હોય ને, હિન્દ છોડો સત્યાગ્રહ છે ને, એ સત્યાગ્રહોની આમ જુઓ તો ક્લાઇમેક્સ છે. અત્યારે આ જ્યારે સત્યાગ્રહ ઉપડે છે ત્યારે સ્થિતિ એક આંતરરાષ્ટ્રીય બનાવોથી પ્રભાવિત થઈને આ નિર્ણય લેવાય છે. મોટે ભાગે એવું થતું આવ્યું છે સત્યાગ્રહોમાં કે જ્યારે સામો પક્ષ એટલે કે બ્રિટિશ સરકાર મુશ્કેલીમાં હોય ત્યારે ગાંધીજી સત્યાગ્રહ હોય તો સ્થગિત કરી દે છે અથવા તો નથી ઉપાડતા. પણ આમાં બ્રિટિશ સરકાર અમુક રીતે મુશ્કેલીમાં છે, છતાં ગાંધીજીએ આ સત્યાગ્રહ ઉપાડ્યો છે. અને એ કેવી રીતે થયું, શાને માટે થયું, એની માટે આપણે થોડીક ભૂમિકા જો જોઈ લઈએ તો દાદા વાત કરવાના છે દાંડીકૂચ વિશે. તમને ખબર છે થોડી તો કે મીઠાનો સત્યાગ્રહ હતો, મીઠાના કાયદાની વિરુદ્ધ. તો એ સત્યાગ્રહ પૂરો થાય છે ને ત્યાંથી આપણે વાત શરૂ કરવી જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ આંદોલન ઉપાડવાની અનિવાર્યતા શા માટે હતી. બહુ બધા બનાવો છે, ઘણી બધી ડિટેલ્સ છે. મને થોડોક ડર લાગે છે કે હું મારા સમયથી આગળ ના જતી રહું, પણ હું કોશિશ કરીશ કે મને આપેલા ટાઈમમાં મારું પૂરું થઈ જાય. પણ રમજાનભાઈ મને કહેજો. તો 1930માં દાંડીકૂચ થઈ, મીઠાનો સત્યાગ્રહ. દાંડીકૂચ પૂરી થઈ ગઈ ત્યાર પછી એપ્રિલમાં દાંડીકૂચ થઈ, એટલે કે એપ્રિલમાં મીઠાનો કાયદો તોડવામાં આવ્યો 1930ના. મે મહિનામાં ગાંધીજીની ધરપકડ થઈ, પણ મીઠાના સત્યાગ્રહો ઠેર ઠેર ચાલ્યા કર્યા. ત્યાર પછીના વર્ષે ગાંધી ઇરવિન કરાર થયા. એ કરારની પણ વિગતો સમજવા જેવી છે, પણ આપણે લોર્ડ ઇરવિન ત્યારના વાઇસરોય હતા, એમની અને ગાંધીજીની વચ્ચે મંત્રણાઓ થઈ, એક કરાર થયો અને એ કરારના પરિણામે વિગતો સમજવા જેવી છે, પણ એમાં જવાનો અત્યારે આપણી પાસે ટાઈમ નથી. પણ તમને ઘણી વિગતો મળશે ઓનલાઈન જો જોવી હોય તો. આ કરારના પરિણામે 2 પરિણામ એના થયા. એક તો મીઠાના સત્યાગ્રહને સ્થગિત કરવામાં આવ્યો ગાંધીજી તરફથી. સરકાર તરફથી જે કેદીઓ હતા દાંડીકૂચ વખતના અને ત્યાર પહેલાંના રાજકીય કેદીઓ, એને છોડી મૂકવામાં આવ્યા અને ગાંધીજીએ ગોળમેજી પરિષદમાં ભાગ લેવા જવું એવું નક્કી થયું. આ બીજી ગોળમેજી પરિષદ હતી અને આ ગોળમેજી પરિષદની પણ આખી વાત બહુ જ મજા પડે એવી ને સમજવા જેવી છે, જેને માટે ખબર હતી કે આ પરિષદમાં જવાથી કંઈ વળવાનું નથી, એટલે એ તૈયારી સાથે જ ગાંધીજીએ જવાનું હતું. અને એટલા માટે ઝવેરચંદ મેઘાણીએ પહેલું એમનું જે બહુ જ પ્રખ્યાત ગીત છે તે લખ્યું હતું કે છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળશો બાપુ.
અને એમાં એણે લખ્યું છે કે ચાલી જજે તુજ ભૂમિયો ભગવાન છે બાપુ. અને એમને પણ ખબર છે, બધાને ખબર છે કે તારે ઝેરનો કટોરો પીને જ પાછા આવવાનું છે, પણ અમે તને ખુલ્લા હાથે વધાવશું અને અમારામાં તમને સમાવી લેશું. એમ કરીને એ ગાંધીજીને સરસ વિદાય આપે છે. પરિષદમાં ગાંધીજી જઈ આવે છે, ધારેલું એ પ્રમાણે કંઈ વળતું નથી અને પાછા આવ્યા ત્યારે વાઇસરોય બદલાઈ ગયા છે, લોર્ડ વિલિંગ્ટન આવી ગયા છે અને જે કરાર થયો હતો એ કરારની એસી તેસી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસી નેતાઓ ગિરફ્તાર છે. વટહુકમો પ્રમાણે ભારતનું રાજ્ય બ્રિટિશ સરકાર ચલાવે છે. ગાંધીજી વાઇસરોયને એકવાર મળે છે અને સમજાવવાની કોશિશ કરે છે, પણ એ પણ પ્રયત્નમાં નિષ્ફળ જાય છે અને ફરી લડત ઉપાડવી પડે એવો એક માહોલ બંધાય છે. પણ આટલું થયું એ દરમિયાન દાંડીકૂચ પછી લોકોમાં પોતાના પ્રત્યે આત્મવિશ્વાસ આવેલો અને સત્યાગ્રહમાં પણ શ્રદ્ધા વધી ગયેલી, એટલે એક આ વસ્તુ પોઝિટિવ બનેલી. ત્યાર પછીના વર્ષે જેની આપણે વાત થઈ કે હરિજનોને અલગ મતદાર ક્ષેત્ર આપીને સવર્ણો અને દલિતોની વચ્ચે ખાઈ ખોદવાનો પ્રયત્ન થયો, જેની વિરુદ્ધ ગાંધીજીએ ઉપવાસ કર્યા 21 અને પછી ગાંધીજી અને આંબેડકર વચ્ચે કરાર થયા, પૂના કરાર. એ બનાવ બને છે 32 થી 33 દરમિયાન. 1932 થી 1934 દરમિયાન રચનાત્મક કામો વેગ પકડે છે. હવે આ રચનાત્મક કામો છે ને એ ખરેખર તો ખૂબ મહત્વના છે. નારાયણ દેસાઈ તો ત્યાં સુધી કહે છે કે ગાંધીજીએ જે પણ બધા રાજકીય કામો કર્યા અને લોકોને જગાડ્યા ને એ તો બધું ખબર જ છે આપણને, એનું મહત્વ ઘણું બધું છે, પણ એમના 11 વ્રતો અને એમના રચનાત્મક કામો, આ બેનું જે મહત્વ છે ને એ પૂરેપૂરું હજી આપણે સમજ્યા નથી. ગાંધીજીની રાજકીય લડત હતી કે બ્રિટિશ શાસન આપણે ત્યાંથી જાય, અને રચનાત્મક કામોની પાછળ વાત એ હતી કે બ્રિટિશ શાસન જાય પછી આપણું શું થવાનું છે, તો આપણે ત્યાં નાગરિકો તૈયાર કરવા માટે અને જે લોકો ગુલામ પ્રજા તરીકે જીવે છે, જે લોકોને આર્થિક રીતે ચૂસી લેવામાં આવ્યા છે, એ લોકોને બેઠા કરવા માટે રચનાત્મક કામો છે. તો એ જે વિસરાઈ ગયેલું છે, એમના વખતમાં પણ એને મહત્વ ઓછું જ મળ્યું છે, કારણ કે રચનાત્મક કામો એક શાંત પ્રવૃત્તિ છે, નક્કર પણ શાંત. અને લડતો બધી છે કે તમારે સરઘસો કાઢવાના ને કૂચો કરવાની ને પછી ગિરફ્તાર થવાનું ને જેલવાસ ને ભાષણો ને સત્યાગ્રહો ને એ બધામાં એક થોડો રોમાંસ છે, એક થ્રિલ છે, એટલે એને મહત્વ વધારે મળતું, આને ઓછું. પણ 1932 થી 1934 સુધી રચનાત્મક કામોને વેગ મળે છે. દરમિયાન બીજા વિશ્વયુદ્ધ માટેનો માહોલ વિશ્વના તખ્તા પર તૈયાર થતો આવે છે. અરાજકતા વ્યાપેલી છે યુરોપના દેશોમાં. સરમુખત્યારશાહી સત્તાઓ એટલે કે જર્મની, ઇટાલી અને જાપાન માથું ઊંચકી રહ્યા છે, જેના પરિણામે અંધાધૂંધી નાની નાની લડાઈઓ એવું બધું તો ઘણું બધું થાય છે. આ બે વિશ્વયુદ્ધ વચ્ચેનો ઇતિહાસ પણ વાંચવા જેવો છે. એક વિશ્વયુદ્ધ થયું જેનાથી દુનિયા ક્યારે થયું ઇતિહાસ યાદ છે? 1914 થી 1918 પહેલું વિશ્વયુદ્ધ થયું અને તે વખતે દુનિયામાં એટલા બધા ફેરફાર થઈ ગયા, એટલી બધી સરહદો બદલાઈ ગઈ, એક ગરમી આવી ગઈ ખોટી રીતની, અને જે રીતે ખુવારી થઈ જાનમાલની, એ જોતાં બીજું વિશ્વયુદ્ધ થવું જોઈતું નહોતું. તો પછી એવું શું બન્યું કે 20 જ વર્ષમાં બીજું વિશ્વયુદ્ધ થયું, જે એનાથી વધારે ખતરનાક હતું, કારણ કે 20 વર્ષ દરમિયાન મારકાપના સાધનો પણ વધારે મળી ગયા હતા અને લોકોની અંદર લડાયક વૃત્તિ પણ વધી ગઈ હતી. તો એ બધા પરિબળોને સમજવા માટે આ બે વિશ્વયુદ્ધ વચ્ચેનો જે ગાળો છે તે સમજવા જેવો છે. પણ એમાં પણ આપણે અત્યારે જવાનું નથી. પણ 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થાય છે. હિટલરે 1 વર્ષની અંદર તો હિટલરે જર્મનીએ યુદ્ધ શરૂ કરેલું અને નાઝી સેનાઓ એવી છોડી મૂકેલી કે ઝેકોસ્લોવાકિયા, પોલાન્ડ, ડેનમાર્ક, નોર્વે, બેલ્જિયમ અને ફ્રાન્સ આ બધા દેશો એણે જીતી લીધા 1 વર્ષમાં. જ્યારે ફ્રાન્સ પડ્યું
ત્યારે બ્રિટન મૂંઝવણમાં વધારે આવી પડ્યું, કારણ કે હવે પંજો નાઝી સેનાનો બ્રિટન પર તોડાવવાનો હતો. એટલે એક તરફથી એ થયું અને બીજી તરફથી જાપાન પણ પોતાની રીતે સિંગાપુર, બર્મા કબજે કરી અને ભારતની સરહદ સુધી આવી લાગેલું. એટલે એક તરફથી એને ખાળવાનું હતું, બીજી તરફથી પોતાનું રક્ષણ કરવાનું હતું. તો આ રીતે બ્રિટન બેવડી ભીંસમાં હતું. એ જ વર્ષોમાં ગાંધીજી વ્યક્તિગત સત્યાગ્રહો પાડે છે. હવે વ્યક્તિગત સત્યાગ્રહની પણ વાત, આ બધા સત્યાગ્રહોની વાત થઈ ત્યારે થોડી કરવાની હતી, પણ એ આપણે એની વિગતો આપણને મળે, પણ આપણે એમાં વધારે નથી જવાનું. પણ થયું એવું કે જ્યારે બ્રિટન ભીંસમાં આવી ગયું ત્યારે બ્રિટને એવી ઘોષણા કરી દીધી કે ભારત અમારા તરફથી યુદ્ધમાં જોડાય છે. એ જ દરમિયાન 1941ની સાલમાં જાપાને અમેરિકાના એક બંદર પર્લ હાર્બર પર બોમ્બમારો કર્યો અને પર્લ હાર્બરને જીતી લીધું. અને ત્યાર પછી અમેરિકાની યુદ્ધમાં એન્ટ્રી થઈ. યુદ્ધનું આખું જે સિનારીઓ હતો એ થોડો બદલાઈ ગયો અને એક તરફ મિત્ર રાજ્યો અને બીજી તરફ જર્મની વગેરે, એ રીતે એ લોકોને લડવાની શરૂઆત થઈ. અને એ વખતે બ્રિટને જાહેર કર્યું કે ભારત યુદ્ધમાં જોડાય છે. કોંગ્રેસે એનો વિરોધ કર્યો કે અમારી પૂર્વ સંમતિ લીધા વગર તમે અમને યુદ્ધમાં, અમને એટલે કે ભારતને યુદ્ધમાં જોડી કેવી રીતે શકો? હા, અમે તમારી મદદ કરીએ, સરમુખત્યારશાહી સામે અમને વાંધો છે, લોકશાહી માટે ને સ્વાતંત્ર્ય માટે અમને લડવું ગમે, પણ જો અમે સ્વતંત્ર રાષ્ટ્ર હોઈએ તો અમે તમને મદદ કરી શકીએ ને. તમારા વતી, તમારા ગુલામ તરીકે તમે અમને એવી રીતે જોડી ના શકો. એટલે એ રીતે પણ તમારે અમને સ્વતંત્રતા આપવી જોઈએ. જો તમે એવો દાવો કરતા હો કે અમે લોકો લોકશાહી માટે સરમુખત્યારશાહી સામે લડીએ છીએ કારણ કે અમારે લોકશાહી જોઈએ છે, અમારે સ્વતંત્રતા પ્રિય છે, તો પછી અમને કેમ સ્વતંત્રતા નથી આપતા? એટલે એક મુદ્દો આ હતો. અને બીજો મુદ્દો એ હતો કે જાપાન હવે ભારતની સરહદની બહુ નજીક છે. જાપાન પર બીજા વિશ્વયુદ્ધમાં હિરોશીમા નાગાસાકી પર બોમ્બ પડ્યા અને એના પરિણામે બીજું વિશ્વયુદ્ધ બંધ થયું અને જે ખૂનામરકી થઈ એનાથી આપણી સહાનુભૂતિ જાપાન તરફ હોય. પણ એની પહેલાં જાપાને જે કેર વર્તાવ્યો છે, એ બાજુનો જાપાન તો એક ટાપુ છે, એટલે એ બાજુનો આખો કિનારો, ત્યાંના ટાપુઓ, ચીન જેવું આટલું મોટું ચીન, એ બધાને જે રીતે જાપાને ત્રાસ કર્યો છે, એની જે સરહદો કેટલી મોટી હતી અને જ્યાં જાય ત્યાં ખૂબ ક્રૂરતાથી એ લોકો લડાઈ કરતા. તો એ જાપાન જ્યારે સિંગાપુરને, બર્માને કબજે કરીને ભારતના સરહદ પર આવીને ઊભું રહ્યું ત્યારે એનાથી પણ ભારતને બચવાનું હતું. પણ એમાં પણ એવી વાત હતી કે બ્રિટન પોતે જ જ્યારે ભીસમાં છે, કટોકટીમાં છે, તો અમારું રક્ષણ કેવી રીતે કરશે? અને અમારું રક્ષણ અમે તો જ કરી શકીએ કે જો અમે સ્વતંત્ર હોઈએ. તો એ રીતે પણ સ્વતંત્રતા અમને અત્યારે જ મળવી જોઈએ, હમણાં જ મળવી જોઈએ. એટલે બ્રિટનની પ્રતિષ્ઠા આખા વિશ્વમાં થોડીક ડામાડોળ હતી. સામ્રાજ્ય પણ ડોલી ઉઠ્યું હતું. અને એ વખતે ભારતને જરા મનાવી લેવા, ફોસલાવી લેવા ક્રિપ્સ મિશન આવ્યું. આવા બધા મિશનો આપણે ત્યાં ઘણીવાર આવતા. જ્યારે ભારતમાં અસંતોષ વધી જાય અને એ લોકોને એવું થાય કે હવે આ લોકો જરા હમણાં દબાશે નહીં, ત્યારે એ લોકો કોઈને કોઈ મિશન મોકલે. એ મિશનો કાંઈ દરખાસ્તો આપે અને એ દરખાસ્તો પછી જેવી હોય એ પ્રમાણે ત્યાર પછીનું રાજકીય વાતાવરણ બને. તો આ વખતે ક્રિપ્સ જે દરખાસ્તો લઈને આવેલા, એમાં અત્યારની પરિસ્થિતિમાં ભારતને જે જોઈએ સ્વતંત્રતા, એની કંઈ વાત નહોતી. બીજી બધી આડીઅવળી ઘણી વાતો હતી કે જેમાં કોઈ દમ નહોતો. એટલે એમના પ્રસ્તાવોનો બધાએ અસ્વીકાર કર્યો. ક્રિપ્સ મિશન નિષ્ફળ થઈને પાછું ગયું અને બ્રિટન વિરોધી વિચારો વધારે મક્કમ બન્યા. આ પણ 1941ની વાત.
પછી નવા વાઇસરોય આવે છે પાછા, લોર્ડ લિનલિથગો, અને એમણે ફરી પાછી ઘોષણા કરી કે ભારત યુદ્ધમાં જોડાવાનું છે બ્રિટનની સાથે, બ્રિટન વતી. આ બાજુ બ્રિટનમાં નવા વડાપ્રધાન ચર્ચિલ આવ્યા છે, એ પણ સામ્રાજ્યવાદી છે, એનો ભારતમાંથી ખસવાનો કોઈ ઈરાદો નથી. એવો જ કોઈ ઈરાદો લોર્ડ લિનલિથગોનો પણ નથી. અને કોંગ્રેસ કે છે, આજે મેં દલીલ કરી કે અમને સ્વતંત્રતા હવે તમારે આપવી જ જોઈએ, આ બરાબર યોગ્ય સમય છે, તમે લોકો ખસી જાઓ અને અમને અમારા હાલ પર છોડી દો. એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પછી અમારે તમને સાથ આપવો હશે, તમને જ સાથ આપવો છે, સંયુક્ત નથી આપવો, પણ એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે આપીશું. સરકારે આખી વાતની ઉપેક્ષા કરી. કોંગ્રેસના જે પ્રાંતીય સરકારના નેતાઓ હતા એમણે રાજીનામા આપ્યા અને ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યો કે હવે સત્યાગ્રહ સામુદાયિક પાયા પર નહીં, પણ એક વ્યક્તિ પોતાની રીતે કરે એ પ્રમાણે. પહેલા વ્યક્તિગત સત્યાગ્રહી હતા વિનોબા ભાવે. શું કરવાનું વ્યક્તિગત સત્યાગ્રહીએ? તો એનો હેતુ એણે જે કામગીરી કરવાની હતી એનો હેતુ સ્વતંત્રતા નહીં, પણ જે બિનલોકશાહી નીતિ, જે સામ્રાજ્યવાદી નીતિ, જે અત્યારનો સમય છે એના વિશે લોકોને માહિતગાર કરવાના હતા. કોણે? વ્યક્તિગત સત્યાગ્રહીઓએ. કે ભારતની સંમતિ વિના તેને યુદ્ધમાં સામેલ કરવાનો જે આ લોકોનો નિર્ણય છે એનો વિરોધ કરવાનો હતો. એ સત્યાગ્રહીઓ દેશને સમજાવવાના હતા. અને પહેલા વ્યક્તિગત સત્યાગ્રહી હતા વિનોબા ભાવે. આ પણ એક સરસ વાત છે. વિનોબા ક્યાંક પૌનરમાં કેમ હતા અને ગાંધીજીએ પત્ર લખ્યો કે વ્યક્તિગત સત્યાગ્રહ ઉપાડવાનો વિચાર છે અને એમાં મારે તમને પહેલાં મૂકવા છે, તો તમે આવીને મને મળશો. જો તમારે બીજું કંઈ તાકીદનું કામ ન હોય તો તમે આ કામ ઉપાડો. ત્યારે વિનોબા લખે છે કે તમારું તેડું એટલે યમદૂતનું તેડું, મારે આવવું જ પડે, આવું છું. અને પછી એ જાય છે. વિનોબાની ધરપકડ થાય છે. બીજા સત્યાગ્રહી હતા બ્રહ્મદત્ત, એમની ધરપકડ. ત્યાર પછી નહેરુ, સરદાર, રાજેન્દ્ર પ્રસાદ બધાની ધરપકડ. આમ કરતાં કરતાં આખો એક દોર ચાલે છે. અને જ્યારે વ્યક્તિગત સત્યાગ્રહનો ત્રીજો ચોથો તબક્કો હતો એ વખતે તો 25,000 જેટલા સત્યાગ્રહીઓને સરકાર પકડીને જેલમાં પૂરી દીધા હોય છે. દરમિયાન જાપાન બહુ નજીક આવી ગયું છે, એટલે વ્યક્તિગત સત્યાગ્રહ ગાંધીજી બંધ કરાવે છે. કારણ કે જો સામ્રાજ્યવાદ એટલે કે બ્રિટન આફત છે, તો સરમુખત્યારશાહી એટલે કે જાપાન તો શાપરૂપ છે. એટલે બ્રિટનના બદલે જાપાનને તો આવકારવા જેવા છે જ નહીં. તો વ્યક્તિગત સત્યાગ્રહ બંધ થાય છે. 1942ની સાલ દરમિયાન આવે છે, જેમાં આ સત્યાગ્રહ થયો આ સત્યાગ્રહ થયો છે 1942ના ઓગસ્ટ મહિનામાં. માર્ચ મહિનામાં જાપાન રંગૂન લે છે અને ક્રિપ્સ મિશન આવે છે, વાટાઘાટો થાય છે, એ બધી વાત આપણે કરી. પણ વધારે ને વધારે સ્પષ્ટ થતી જાય છે એક વાત કે હવે ભારતને લાંબો સમય પરતંત્ર રાખી શકાવાનું નથી. ક્રિપ્સ મિશને પોતાની નિષ્ફળતાનો દોષ પણ કોંગ્રેસ પર ઢોળ્યો, ગાંધીજી પર ઢોળ્યો કે અમારા પ્રસ્તાવો સારા હતા, પણ આ લોકોની આડાઈના લીધે અમે એને સફળ કરી શક્યા નથી. પણ હવે આવી બધી વાતોથી કોઈ ભારતમાં એ લોકોના વાતમાં આવવાનું નહોતું. બધાને ઇંગ્લેન્ડની જે રમત છે એ બહુ જ ખુલ્લી પડી ગયેલી કે કોઈ પ્રાણી પાસે તમે ખાવાનું લટકાવીને એને આગળ હંકાર્યા કરો, એ પ્રકારનું આ લોકોનું વલણ છે. એટલે ક્રિપ્સ મિશનને તો હવે કોઈ જગ્યા જ નથી અહીંયા. વિશ્વયુદ્ધના કારણે બીજી બધી સમસ્યાઓ પણ ઘણી છે. આપણે ત્યાંથી સામગ્રી ને બધું ખૂબ જતું વિશ્વયુદ્ધના મોરચાઓ પર યુરોપમાં, એટલે અછત વધી ગઈ છે, મોંઘવારી પાર વગરની. જે શરણાર્થીઓ આવતા એનું રક્ષણ કરવાની, એટલે બ્રહ્મદેશથી ઘણા શરણાર્થીઓ આવેલા એ વખતે, તો એ શરણાર્થીઓને ક્યાંય વસાવવાની કે એ લોકોનું રક્ષણ કરવાની સરકાર પાસે કોઈ વ્યવસ્થા હતી નહીં, એટલે કે શક્તિ જ હતી નહીં. અને જ્યારે બ્રહ્મદેશને, બર્માને જાપાને જીતી લીધું એ વખતે મોટી મોટી કૂચો આવેલી સીમાઓ પરથી,
બ્રહ્મદેશમાંથી આપણા દેશમાં ભારતમાં. તો એ વખતે ત્યાંથી જે બ્રિટિશ લોકો આવતા હતા એમને બધી જ સગવડ મળી, અને જે બીજા લોકો હતા, ભારતના લોકો બ્રહ્મદેશમાં ખૂબ હતા, એ જે લોકો પાછા આવ્યા એ લોકોને માટે કોઈ વ્યવસ્થા નહોતી. કૂચના રસ્તા પણ જુદા હતા, કૂચના માર્ગ પણ જુદા હતા. કૂચ જે આપણા લોકોની આવતી હતી એને માટે કંઈ નહોતું, પણ જે બ્રિટિશ લોકોની કૂચ આવતી હતી એને પડાવે બધી સગવડો મળતી હતી. અહીંયા આવી ગયા પછી પણ બ્રિટિશ શરણાર્થીઓને બધું મળ્યું, જ્યારે ભારતના શરણાર્થીઓને કંઈ ન મળ્યું. ગાંધીજી લખે છે આ બધું થયું એ દરમિયાન ગાંધીજી પોતાના હરિજન બંધુ વગેરે અખબારોમાં, નવજીવનમાં બધામાં લખતા રહેતા, અને સતત લખતા રહેતા, જેથી બધી વાતોને લોકોને ખબર પડે. તો ગાંધીજી લખે છે કે આવી કટોકટીમાં જ્યારે ઇંગ્લેન્ડને ભારતની જરૂર છે ત્યારે પણ જો સ્વતંત્રતા આપવામાં આનાકાની થતી હોય તો યુદ્ધમાં જીતે તે પછી સ્વતંત્રતા આપે એવી આશા કેવી રીતે રાખી શકાય? અને જો યુદ્ધમાં હારે તો ભારતનું શું થાય? ભારત પોતાનું રક્ષણ એ સંજોગોમાં કેવી રીતે કરે? એટલે બ્રિટિશ સરકારથી મુક્ત થવાનો આ જ સમય છે, અને બ્રિટિશ સરકારે આખી વાત સમજીને ચાલ્યા જવું જોઈએ, હિન્દને છોડી દેવું જોઈએ. એટલે એ લોકોએ સરકારને અપીલ કરી કે આવા કારણો છે, તમે લોકો હિન્દને છોડો, અમને મુક્ત કરો. અને પછી લખેલું કે જો તમે હિન્દ છોડીને નહીં જાઓ તો અમારા હિત માટે સામુદાયિક લડત ઉપાડવી પડશે. ગાંધીજીની આ એક સ્ટ્રેટેજી રહી છે. અહીંયા બે વસ્તુ મને કહેવાનું મન થાય છે. એક તો એ કે ગાંધીજી દરેક સત્યાગ્રહ વખતે નવી જ સ્ટ્રેટેજી સાથે આવ્યા છે. એટલી બધી એમની મૌલિકતા છે કે સમય સંજોગો પ્રમાણે સત્યાગ્રહ નવી જ રીતે ઉપાડે છે અને નવી જ રીતે ચલાવે છે. તો આ સત્યાગ્રહની પણ એ જ રીતે શરૂઆત થવાની છે અને એ જ રીતે પૂરો થવાનો છે. પણ એક સ્ટ્રેટેજી છે, એક એમની જે રીત છે એ બધા સત્યાગ્રહોમાં એક જ હતી, અને તે એ કે પોતાની આખી વાત સરકાર સામે રજૂ કરવાની વ્યવસ્થિત લંબાણથી, અને પછી સરકારને અપીલ કરવાની કે આ અમારો વાંધો છે, માટે તમે આને મીઠાનો રદ કરો. અત્યારે કહે છે કે તમે હિન્દ છોડીને ચાલ્યા જાઓ, અને જો નહીં જાઓ તો અમે શું કરીશું, એની પણ આખી વસ્તુ એમણે લખી હોય. એટલે બધા પાના ખુલ્લા, છૂપું કશું જ નહીં. તો અત્યારે પણ એ લખે છે કે જો તમે નહીં જાઓ તો અમે સામુદાયિક લડત ઉપાડીશું, અને સામુદાયિક લડત ઉપાડીશું એટલે શું કરીશું એ પણ એમણે ડિટેલમાં લખેલું છે. કોંગ્રેસમાં અમુક નેતાઓ એવા હતા કે જે એવું માનતા હતા કે એક તો એ કે આ સમય લડત ઉપાડવા માટે યોગ્ય નથી. અમુક એવું માનતા હતા કે મુસ્લિમ લીગને સાથે લીધા વિના આપણે આ કામ નહીં કરવું જોઈએ. એટલે કોંગ્રેસમાં થોડા ત્યારે મતભેદ હતા, અને રાજગોપાલાચારી તો કોંગ્રેસ છોડીને જતા રહ્યા હતા. મે ને જૂન મહિનો આવે છે 1942ની સાલનો. ગાંધીજી સતત લખ્યા કરે છે કે બ્રિટન અને ભારતને અલગ થવાનો આ યોગ્ય સમય છે. બ્રિટિશ સરકાર છે ત્યાં સુધી જાપાનના આક્રમણનો ભય વધારે છે, કારણ કે આપણે યુદ્ધમાં ડાયરેક્ટલી છીએ નહીં, પણ બ્રિટન છે, એટલે બ્રિટનની સામે જાપાન આવશે. જો બ્રિટન ખસી જાય તો જાપાનને આપણી સાથે દુશ્મનાવટ નથી. એટલે બ્રિટિશ સરકાર છે ત્યાં સુધી જાપાનના આક્રમણનો ભય પણ વધારે છે, અને બ્રિટિશ જાય પછી આપણે આપણું કરી લઈશું, આવું ગાંધીજી લોકોને કહેતા. કારણ કે બ્રિટન જાય તો શું, એ પણ એક સવાલ થાય ને. તો બ્રિટન જાય પછી આપણે આપણું કરી લઈશું, કારણ કે એ નવા સ્વતંત્ર હિન્દનો જન્મ હશે અને આપણે એને જરૂર સંભાળી શકીશું. બીજો એક પ્રશ્ન એ ચર્ચે છે કે જે કોમી સવાલ છે, કોમી રમખાણો વગેરે થાય છે, હિન્દુ મુસ્લિમ બેમનસ્ય, એ પણ બ્રિટિશની ગેરહાજરીમાં થોડુંક સૌમ્ય થશે. કારણ કે બંનેને લડાવનારા તો બ્રિટિશ લોકો જ હતા. 1857ના વિદ્રોહ પછી, 1857ને જેને ઘણા પહેલું સ્વાતંત્ર્ય યુદ્ધ કહે છે, ત્યારે એ નિષ્ફળ ગયું હતું. પણ અંગ્રેજો એટલા ચકોર હતા કે એમણે જોઈ લીધેલું કે જો હિન્દુ મુસ્લિમ એક થઈને લડશે તો એ લોકોને આપણે દબાવી શકવાના નથી. એટલે ત્યારથી એ લોકો સમય જોઈને ક્યારેક હિન્દુઓને, ક્યારેક મુસ્લિમોને, ક્યારેક હિન્દુઓને, ક્યારેક મુસ્લિમોને અલગ અલગ રીતે ચડાવતા હતા અને ઝઘડાવતા હતા. અને કમનસીબ એ હતી કે આપણે લોકો ઝઘડી પણ લેતા હતા. તો કોમી પ્રશ્ન પણ બ્રિટિશની હાજરીથી વધુ ગૂંચવાય છે. એટલે વહેલી તકે લડત શરૂ થવી જોઈએ. યુદ્ધમાં મિત્ર રાજ્યો જીતે, એટલે કે બ્રિટન વગેરે ગ્રુપ આખું જીતે,
એવી આપણી શુભેચ્છા છે, પણ ભારતમાંથી તો એ લોકો જાય તે જ જરૂરી છે, અનિવાર્ય છે. એમણે આ આખી બધી વાતો જેમ ભારતના અખબારોમાં આપી એમ એમણે અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટને પણ અને ચીની પ્રજાસત્તાકના પ્રમુખ ચાંગ કાઈ શેકને પણ લાંબા પત્રો દ્વારા જણાવી, ભારતની આખી ભૂમિકાને સ્પષ્ટ કરી અને એ પણ કહ્યું કે સ્વતંત્ર ભારત મિત્ર રાષ્ટ્રોનું સાથી બનશે, પણ સ્વતંત્ર ભારત, ગુલામ ભારત નહીં. જુલાઈ મહિનો આવ્યો, હિન્દ છોડોને લગતો લાંબો ઠરાવ પસાર થયો, ક્વિટ ઇન્ડિયા ઇંગ્લિશમાં જેને કહીએ છીએ, તો એને લગતો લાંબો ઠરાવ ગાંધીજીએ ઘડ્યો. એ ઠરાવ પસાર કર્યો અને પહેલાં તો ઘડ્યો, જેમાં બધા મુદ્દા મૂક્યા પછી એક આ વસ્તુ પણ હતી કે બ્રિટિશ સેના ભારતમાં આ લોકોની સામે લડવા માટે મોટા પ્રમાણમાં બ્રિટિશ સૈનિકોને ભારતમાં લાવવામાં આવેલા. કોની સામે લડવા? જાપાન સામે લડવા. જાપાન ભારતની સરહદો પર આવી ગયેલું ને, એટલે એની સામે લડવા માટે બ્રિટિશ સૈન્યને ઘણા મોટા પ્રમાણમાં ભારતની ભૂમિ પર લાવવામાં આવેલું અને આ સૈનિકોને રાખવા માટે ગામોના ગામો ખાલી કરાવેલા, ખેતરોના ખેતરો નધણિયાટ થઈ ગયેલા અને લોકો એક તરફથી અછત, મોંઘવારી વગેરેથી તો હેરાન થતા જ હતા, પણ આ એક નવી જાતની હેરાનગતિ હતી અને એમાં ભારતના લોકોની, ગરીબ લોકોની સ્થિતિ એટલી ખરાબ હતી કે એ રીતે પણ બ્રિટિશ શાસનનો તાત્કાલિક અંત જરૂરી હતો. એટલે ઠરાવમાં એ પણ લખેલું હતું કે તમે તાત્કાલિક હિન્દ છોડી જાઓ અને ભારતને પૂર્ણ સ્વાતંત્ર્ય આપો, અને જો તેમ નહીં થાય તો કોંગ્રેસ ગાંધીજીના નેતૃત્વ નીચે અહિંસક સામુદાયિક લડત ઉપાડશે. બધા શબ્દો મહત્વના છે. તેમ નહીં થાય તો કોણ? કોંગ્રેસ. કોના નેતૃત્વ નીચે? ગાંધીજીના નેતૃત્વ નીચે. કેવી લડત ઉપાડશે? અહિંસક અને સામુદાયિક લડત ઉપાડશે. હવે આ ઠરાવ લઈને મીરાબેનને ગાંધીજી વાઇસરોય પાસે મોકલે છે. મીરાબેન કોણ ખબર છે? આપણે વાત થયેલી ગઈ શિબિરમાં કે મીરાબેન ગાંધીજીના બ્રિટિશ અનુયાયી હતા. હિન્દ છોડો વખતે પણ ગાંધીજીએ પોતાનો પત્ર લઈને એક અંગ્રેજ માણસને મોકલેલો. અત્યારે પણ એ પોતાનો પત્ર લઈ અને મીરાબેનને મોકલે છે. કોની પાસે? વાઇસરોય પાસે, કે આ તમે એમને વંચાવો અને પછી નિર્ણય એમના પર છોડવાનો છે. તો ઠરાવ લઈને મીરાબેન તો વાઇસરોય પાસે ગયા, પણ વાઇસરોયે તો મુલાકાત તો ન જ આપી, ઉલટાની ધમકી આપી કે આવા સંજોગોમાં જો તમે લડત શરૂ કરશો તો પછી સરકાર એને કડક હાથે દાબી દેશે. અંદરની શું સ્થિતિ હતી? ભારતમાં બધાને આ વસ્તુ મંજૂર હતી, લડત આપણે જે ઉપાડવાના હતા તે, તો એનો વિરોધ પણ કરનારા લોકો હતા ભારતમાં ને ભારતમાં. મુસ્લિમ લીગ એવું કહેતી હતી કે લડતનો ઈરાદો સરકારને મુસ્લિમો પ્રતિ તેમની જવાબદારી અદા કરતા રોકવાનો છે. આ મુસ્લિમોનો પોઈન્ટ ઓફ વ્યૂ, એટલે કે મુસ્લિમ લીગનો, મુસ્લિમોનો નહીં. હિન્દુ મહાસભા કહેતી હતી કે આ લડત ઉપાડવાથી હિન્દુઓના હિતને નુકસાન થશે. સામ્યવાદી પક્ષ માનતો હતો કે અત્યારે આ સંજોગોમાં આ લડત ઉપાડવાથી રશિયા અને મિત્ર રાષ્ટ્રોને નુકસાન થશે. લિબરલ પક્ષ માનતો હતો કે વિશ્વમાં આટલી મોટી કટોકટી ચાલે છે ત્યારે અત્યારે આ પગલું ભરવાનું ડાપણ ભર્યું નથી. સમાજવાદી પક્ષે ધરપકડ બોર્યા વિના ભૂગર્ભમાં રહીને લડતને સાથ આપ્યો હતો. એ સમયને હજી વાર છે, પણ જ્યારે લડત શરૂ થઈ ત્યારે ભૂગર્ભમાં રહીને સાથ આપનારા પણ લોકો હતા સમાજવાદી પક્ષના. એમાં એક ઉષા મહેતા હતા જે ભૂગર્ભ રેડિયો ચલાવતા હતા અને જેની ફિલ્મ તમે લોકોએ કદાચ જોઈ હશે, એ વતન મેરે વતન, સારા અલી ખાન જેમાં ઉષા મહેતાનો રોલ કરેલો. એમણે 3 મહિના સુધી ઓગસ્ટથી 1942ના ઓગસ્ટથી નવેમ્બર ડિસેમ્બર સુધી ભૂગર્ભ રેડિયો ચલાવેલો. અને એ હજી આ સમય આવ્યો નથી, પણ હું કહી એટલા માટે દઉં છું કે પછી પાછળથી કદાચ રહી જાય. તો ઉષા મહેતા અને એમના સાથીઓ બહુ જ યંગ હતા, એ લોકો તમારા લોકો જેવડા, અને એ લોકોએ ભૂગર્ભમાં રહીને રેડિયો ચલાવતા. અને એ વખતે અખબારો પર પ્રતિબંધ હતો, સાચા સમાચાર લોકો સુધી પહોંચતા નહીં, એટલે આ લોકો ભૂગર્ભમાં રહીને રોજે રોજ અમુક ટાઈમે
બ્રોડકાસ્ટ કરતા અને એમાં સાચા સમાચાર લોકો સુધી મોકલાતા. છેક સિલોન સુધી બધા સમાચારો જતા અને દર વખતે જુદી જુદી કોઈક જગ્યાએથી એ લોકો બોલે એટલે સરકાર એમને પકડી શકે નહીં. આવું 3 મહિના સુધી એ લોકોએ કર્યું અને ત્યાર પછી એ લોકો પકડાઈ ગયેલા અને જેલમાં ગયેલા. તો આ પણ એક બહુ મોટી એ હતી. આના પર પુસ્તક પણ લખ્યું છે ઉષાબેન ઠક્કરે, ખૂબ સરસ, અને આ ફિલ્મ પણ બની છે. ફિલ્મની રીતની છે, એમાં બહુ સરસ રીતે અપાયેલું નથી પણ તો પણ એક જાણવા મળે એમાંથી. તો આ રીતનું આખું વાતાવરણ હતું. કોંગ્રેસ આમ જાણે નારાયણભાઈ દેસાઈ એમના મારું જીવન એ જ મારી વાણીમાં લખે છે કે જેમ કુરુક્ષેત્રના યુદ્ધમાં એક તરફ પાંડવો ને એક તરફ કૌરવો સજ્જ થઈને ઊભા હતા, એમ એક તરફ કોંગ્રેસ લડત ઉપાડવા માટે સજ્જ હતી, બીજી તરફ સરકાર એ લડતને ઉપડે એની જ રાહ જોતી હતી કે લડત ઉપડે એટલી વાર એ લોકોએ શું કરવું, કેવી રીતે કરવું, કયા કયા નેતાઓને ક્યારે પકડવા, ક્યાં પૂરી દેવા, બધું નક્કી હતું. એટલે એ એની રીતે તૈયાર હતી. અને આમાં તો ત્રીજે પક્ષે પ્રજા પણ તૈયાર હતી. પ્રજાને ખબર પડવા માંડી હતી કે હવે જે બનશે એ કંઈક એવું બનશે કે હવે આપણે કોઈ પણ જાતના બલિદાન માટે તૈયાર રહેવું પડશે. પણ પ્રજા પણ સજ્જ હતી. એટલે આ રીતનું આખું વાતાવરણ તૈયાર થયેલું હતું. વાઇસરોય પાસેથી પાછા આવ્યા બાદ મીરાબેન એ ઠરાવને લઈને દિલ્હી ગયા અને ત્યાં જવાહરલાલ નહેરુ, બધા કોંગ્રેસી નેતાઓને બધાને મળ્યા અને એ લોકોએ આખા ઠરાવ પર વિચાર કર્યો, નાના મોટા ફેરફાર કર્યા અને આખું ફાઇનલ કરીને પછી 7મી 8મી ઓગસ્ટે જ્યારે મુંબઈમાં લડત ઉપાડવા માટે બધા ભેગા થયા તો ત્યાં મુંબઈમાં અખિલ હિન્દ કોંગ્રેસ મહાસમિતિની કારોબારી બેઠકમાં ઠરાવ મંજૂર થયો. નક્કી થયું કે સરકારને કહેવું કે તમે ચાલ્યા જાઓ, ભારતના બધા વર્ગોના પ્રતિનિધિઓની કામચલાઉ સરકાર અમે રચીશું. આ સરકાર મિત્ર રાજ્યોને સાથ આપશે, બંધારણ ઘડશે અને બંધારણ પ્રમાણે દેશ ચાલશે. જો લોકશાહી રાજ્ય આપણે કરવું હોય તો બંધારણ પહેલું ઘડવું પડે, કારણ કે એમાં કોઈ વ્યક્તિઓની મરજીથી નહીં પણ બંધારણમાં નક્કી થયેલા નિયમો પ્રમાણે, એની કલમો પ્રમાણે રાજ્ય ચાલે. જે પણ રાજ કરતું હોય, જે પણ નેતા હોય, જે પણ વડાપ્રધાન હોય, એટલે બંધારણ અમે ઘડીશું. અને છેલ્લી વાર સરકારને આ વસ્તુ કહીશું કે તમે જાઓ, અમે આટલું કરીશું અને પછી સરકાર નહીં માને તો આપણે લડત ઉપાડીશું. અને જે નક્કી થયું હતું એ પ્રમાણે ગાંધીજીના નેતૃત્વ નીચે અહિંસક સામુદાયિક 7-8 ઓગસ્ટના દિવસો આવે છે મુંબઈની અંદર. તે વખતે 8મી ઓગસ્ટે ખૂબ સરસ બધા વર્ણનો છે કે કેવી રીતે લોકો ઓગસ્ટ ક્રાંતિ મેદાન તરીકે જે અત્યારે ઓળખાય છે ગોવાલિયા ટેન્ક, એના મેદાનમાં કેવી રીતે લોકો ભેગા થયા, હૈયે હૈયું દળાય એવી કેવી ભીડ હતી. તે છતાં એક જાતની શિસ્ત પણ હતી. સ્વયંસેવકો કેટલા બધા કેવી કેવી રીતે લોકોને કાબૂમાં રાખતા હતા. અને એ વખતે ગાંધીજીએ, સરદારે અને નહેરુએ કેવા કેવા ભાષણો કર્યા હતા. આ બધા અત્યારે ડિટેલમાં અપાય એટલી આપણી પાસે એટલો અવકાશ નથી, પણ આ બધું ખૂબ અવેલેબલ છે અને આ બધું વાંચવાની ખૂબ મજા આવે એવું છે. તો તમે લોકો આ બધામાં જજો અને જોજો કે કેવા શબ્દો ગાંધીજીએ વાપર્યા છે, કેવા શબ્દો સરદાર પટેલે વાપર્યા છે, કેવા શબ્દો નહેરુએ વાપર્યા છે. અને કહે છે કે સરકાર નેતાઓની ધરપકડ તો કરશે અને જો ધારો કે બધા નેતાઓની ધરપકડ કરે તો હવે લડત અટકાવવાની નથી, પણ દરેકે પોતાને સ્વતંત્ર ભારતના નાગરિક સમજવાના છે અને દરેકે પોતપોતાના નેતા બની અને લડતને આગળ ધપાવવાની છે. અને ગમે તે હદે જઈ ખતમ થવાની તૈયારી રાખી અને આગળ વધવાનું છે. શું કરવાનું એક્ઝેક્ટલી? સભાઓ, હડતાલ, સરઘસ, નાકર, સરઘસ કરવા, કર કે મહેસૂલ નહીં આપવા, શાળા, કોલેજો, સરકારી નોકરીઓ બધું છોડી દેવું, મીઠું પકવવું, પ્રતિક ઉપવાસ કરવા, આ બધું કરવું. અને પછી જો સરકાર દમન નીતિ આચરે
તો પછી આગળ ઉપર પોતે પોતાના નેતા બનીને જે તમારો અંતરાત્મા કહે તે પ્રમાણે લડતને આગળ ધપાવવી. તો આ બધું 8મી ઓગસ્ટના દિવસે બન્યું. આ ઠરાવ રજૂ થયો, આગ ઝરતા ભાષણો થયા, પ્રજાની અંદર જુસ્સાનું, ઉત્સાહનું, આમ ખાપી જવાની તૈયારીનું, ધગશનું એક વાતાવરણ થયું. એમ કરતાં 8 ઓગસ્ટની સાંજ પડી, રાત પડી. ગાંધીજી માનતા હતા કે સરકાર અત્યારે કોઈની ધરપકડ નહીં કરે, મારી તો નહીં જ કરે, જાપાની આક્રમણના ભયે થોડું નરમ વલણ દાખવશે. પણ આઝાદ, નહેરુ, સરદાર અને મહાદેવભાઈ પણ એવું માનતા હતા કે ના, એવું નહીં થાય, સરકાર ધરપકડો કરશે. તો લગભગ આખી રાત બધાની અજંપામાં જાય છે. માત્ર ગાંધીજી એવા છે કે જે આરામથી સૂઈ જાય છે, કારણ કે એને આવતીકાલે સવારે જે પણ થાય એને કોઈ જાતનો ડર નથી. વહેલી સવારે પોલીસ આવે છે અને કોંગ્રેસના એક સાથે બધી જગ્યાએ છાપો પડે છે અને કોંગ્રેસના બધા જ અગ્રણી નેતાઓની સામટી ધરપકડ થાય છે. ટ્રેનોમાં ભરી ભરીને જેલોમાં લઈ જાય છે નેતાઓને. કોને ક્યાં રાખવા બધું આગળથી નક્કી જ હતું અને એ પ્રમાણે ગાંધીજી, મીરાબેન, મહાદેવભાઈ દેસાઈ અને સરોજિની નાયડુને આગાખાન મહેલમાં રાખવામાં આવે છે. પૂનાની અંદર આગાખાન મહેલ હતો, ખરેખર તો મહેલ હતો, પણ ગાંધીજીને બધાથી વિખૂટા પાડીને ત્યાં અલગથી રાખવાનું નક્કી થયેલું. અને મહેલ ફરતે કાંટાળી ઊંચી ઊંચી વાળ બંધાઈ ગયેલી, અંદર જવાનું આવવાનું પ્રતિબંધિત હતું. જ્યારે ગાંધીજીની ધરપકડ કરી તો સરસ એનું પણ આપણને આમ આંખ સામે આવે એવું વર્ણન છે કે વહેલી સવારનો સમય છે અને મહાદેવભાઈ વલ્લભભાઈને ફોન, સરદાર પટેલ ત્યારે ત્યાં હતા નહીં, એટલે એ ફોન કરવાની કોશિશ કરે છે કે સરદાર ક્યાં છે, તો ફોન લાગતો નથી, કારણ કે ફોન એ લોકોએ કાપી નાખ્યા છે. હજી તો મહાદેવભાઈ આવીને વાત કરે કે બાપુ આપણા ફોન કપાઈ ગયા છે, ત્યાં તો પોલીસ આવી જાય છે અને કહે છે કે ચાલો. તો ગાંધીજી કહે છે કે કેટલો સમય છે તૈયાર થવા માટે? અડધી કલાક. તો થોડો સામાન તૈયાર થાય છે લઈ જવા માટે અને બધા ભેગા મળીને પ્રાર્થના કરે છે અને હરીને ભજતા હજી કોઈ નીલાજ જતા નથી જાણી રે, ભજન ગવાય છે અને પછી ગાંધીજી જવા તૈયાર થાય છે. હુકમમાં એવું હતું કે આ ચારને તો લઈ જવા, પણ કસ્તુરબા અને પ્યારેલાલને જો જવું હોય તો સાથે જઈ શકે. એટલે ગાંધીજી કસ્તુરબાને પૂછે છે કે આવી રીતનો હુકમ છે, તારે શું કરવું છે? એટલે કસ્તુરબા કે શું કરું, બંને જણા 74-75ની ઉંમરે પહોંચેલા છે, બાની તો તબિયત પણ સારી નહોતી રહેતી એ વખતે. એટલે કસ્તુરબા વિચાર કરતા હતા. એટલે ગાંધીજી કે જો તારે આવવું હોય તો તું મારી સાથે આવ અત્યારે જેલમાં, પણ મને એવું લાગે કે તું મારું કામ આગળ વધારતા તારી રીતે પકડાઈને જેલમાં જાય તો મને વધારે ગમે. એટલે બા કે એમ તો એમ કરું. પણ ગાંધીજી કહે છે કે તો પછી એવું થાય કે તો પછી સરકાર આપણને બંનેને એક જેલમાં ન રાખે, તને જ્યાં લઈ જાય ત્યાં ત્યારે જવું પડે, મને જ્યાં મૂકશે ત્યાં હું જાઉં. એટલે હવે તું કે એમ આવવાની છૂટ તો છે, તારે આવવું હોય તો આવ, નહીં આવવું હોય તો તારી ઈચ્છા. એક જ ક્ષણ કસ્તુરબા વિચાર કરે છે અને કહે છે કે ના, હું કાલે ગોઠવી રાખેલું હતું આપણા કાર્યક્રમમાં એ પ્રમાણે શિવાજી પાર્કમાં જઈશ, ભાષણ કરીશ અને એમ કરતાં કરતાં પકડાઈશ, પછી જે થાય તે. એટલે કસ્તુરબા પછી નથી જતા. આ ચારને લઈ અને પોલીસ ચાલી જાય છે. બીજે દિવસે કસ્તુરબા શિવાજી પાર્ક મુંબઈનો છે ત્યાં જાય છે અને ભાષણ હજી તો આપવાના હોય છે. આ જ વાત કરવાના હતા કે બાપુ આપણા જેલમાં છે અને બાપુએ જે કહ્યા હતા શબ્દો ગઈકાલે એ બધા ફરી વખત યાદ કરો, પોતે પોતાના નેતા બનો, પોતાને આઝાદ ભારતના નાગરિક સમજો અને લડતને આગળ ધપાવો. બધું સહન કરવાની અને પ્રાણ પણ આપવાની તૈયારી રાખો, એ વગર આપણને સ્વતંત્રતા નહીં મળે. આવું કહેવાના હતા. પણ હજી તો એ કંઈ કહે એ પહેલાં એમને પણ પોલીસ પકડે છે અને એમને બીજી એક જેલમાં લઈ જાય છે.
જેલમાં એમની તબિયત ખૂબ ખરાબ થઈ જાય છે. એમની સાથે સુશીલા નાયરને, ડૉક્ટર સુશીલા નાયર છે પ્યારેલાલના બહેન. અને પ્યારેલાલ એટલે એ કે ગાંધીજીના સેક્રેટરી તરીકે આમ તો મહાદેવભાઈ પહેલેથી કામ કરતા હતા, પણ પછીના વર્ષોમાં પ્યારેલાલ અને મહાદેવભાઈ બંને કામ કરતા હતા ગાંધીજીના સેક્રેટરી તરીકે, અને મહાદેવભાઈના મૃત્યુ પછી પ્યારેલાલ કામ કરતા હતા. છેલ્લા વર્ષોમાં ગાંધીજીની સાથે પ્યારેલાલ હતા, અને એ છેલ્લા વર્ષોના ની વિગતો આપણને પૂર્ણાહુતિ નામના પુસ્તકમાં મળે છે. 4 ભાગ છે એમાં ગાંધીજીના જીવનના છેલ્લા દિવસોની અને ભારતના પણ સ્વતંત્રતા મળી, ભાગલા પડ્યા, જે તોફાનો થયા, એનો પણ આખો ઇતિહાસ એમાં વાંચવા મળે. તો કસ્તુરબાને પકડે છે, એમને બીજી જેલમાં લઈ જાય છે. એની સાથે સુશીલા નૈયર છે, ડૉક્ટર છે તે, અને જેલમાં કસ્તુરબાની તબિયત ખૂબ બગડે છે, કારણ કે એમ આમ જ બીમાર હતા અને ત્યાં જઈને જેલનો ખોરાક ખાવાથી વધારે બીમાર થઈ જાય છે. પછી એને કહે છે કે હવે આ તો અહીંયા મરી જશે, સરકાર એવું વિચારે છે કે આ તો અહીંયા મરી જશે, આપણે બદનામ થઈશું, એને બાપુ પાસે મોકલી દો. એટલે એમને ગાંધીજી પાસે લઈ જાય છે. તો કેટલા એ લોકો ત્યારના સિદ્ધાંતવાદી હતા, તમે જુઓ કે ગાંધીજીને કસ્તુરબાની ચિંતા નહોતી એવું નહોતું, પણ છતાં કસ્તુરબાને આગાખાન મહેલમાં આવેલા જોઈને એ સૌથી પહેલાં તો એમ જ પૂછે છે કે કેમ આવી. એમને એમ કે કસ્તુરબા કદાચ પોતાની ચિંતાથી અહીંયા આવ્યા હોય, એટલે કે છે તું કેમ આવી? તો કસ્તુરબા કહે છે કે હું નથી આવી, મને સરકારે મોકલી છે. અને પછી એ ઠંડા પડે છે. એટલે હવે પછીનો જેલવાસ કસ્તુરબા પણ એમની સાથે છે. નેતાઓ બધા મોટા મોટા હવે જેલમાં છે, લોકો નેતૃત્વહીન છે. ખાલી એમની પાસે આ શબ્દો છે કે હવે તમે સ્વતંત્ર ભારતના નાગરિક છો અને લડતને તમારે તમારી રીતે આગળ વધારવાની છે. એટલે હિન્દ છોડો સત્યાગ્રહની એક બીજી મોટી લાક્ષણિકતા જે છે કે એ એક સ્વયંભૂ પ્રકારની લડત બની જાય છે. અત્યાર સુધી જેટલા સત્યાગ્રહો થયા એમાં નેતા હતા, બધે નેતા હતા, પણ આ લડતમાં નેતાઓ તરત પકડાય છે અને પ્રજા સ્વયંભૂ રીતે લડત લડે છે. શરૂઆત તો અહિંસાથી જ કરે છે, સભા, સરઘસ વગેરેથી, પણ પછીથી તો પણ હજી તો શાંતિમાં એ લોકો શાંતિથી અહિંસક રીતે કાર્યવાહી ચલાવતા હતા. ત્યારે પણ સરકારે તો પોતાની દમન નીતિ ચાલુ કરી દીધી, લાઠીચાર્જ, અશ્રુવાયુ, જેલમાં પૂરવા, મારપીટ, બધું. એટલે લોકો પણ પછી હિંસક અને ભાંગફોડની પ્રવૃત્તિઓ તરફ વળ્યા. સરકારનો મિજાજ પણ ઉગ્ર છે. જે લોકોને પકડતા એને અમાનુષી ત્રાસ આપતા, ઝાડ સાથે બાંધી દેતા, ચાપખાઓ મારતા, સ્ત્રીઓ પર અત્યાચાર કરતા, મકાનો બાળી નાખતા, બધા કોંગ્રેસની ઓફિસો વગેરે પર પ્રતિબંધ મૂકી દીધો, એ લોકોને ગેરકાનૂની જાહેર કરીને ઓફિસોને બંધ કરી દીધી. આ બધું એ લોકો કરતા. લોકો પણ પછી ધીમે ધીમે વિફર્યા અને જાહેર મિલકતો, ન્યાયાલયો, પોલીસ ચોકી, રેલવેના પાટા, સરકારી કચેરીઓ, પુલો, રસ્તાઓ, ટેલિફોન લાઈનો, આ બધું તોડફોડ શરૂ થઈ ગઈ. નાના નાના બોમ્બ મુકાતા. એટલે સ્વયંભૂપણું આ લડતનું મુખ્ય લક્ષણ હતું, પણ સ્વયંભૂ હોવાને કારણે લડત થોડી હિંસક અને ભાંગફોડ પ્રકારની પણ બની. પણ કેટલાક સ્થળે સમાંતર સરકારની સ્થાપના થઈ. મુંબઈ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત આવા સ્થળે સમાંતર સરકારો રચાઈ અને એ લોકો પણ સારી રીતે કામ કરવા લાગી. આ બધું ચાલતું હતું, છતાં દેશની અંદર ખૂબ ઉત્સાહ હતો અને એ ઉત્સાહને સરકાર કોઈ રીતે કચડી શકી નહીં. આ લડતમાં વિદ્યાર્થીઓનો સૌથી મોટો ફાળો હતો અને સૌથી વધારે જાનહાનિ પણ વિદ્યાર્થીઓમાં જ થયેલી. જે સમાંતર સરકારો સ્થપાઈ એમાંથી સતારાની સમાંતર સરકાર ઘણી સફળ હતી, પણ લડતને મંદ પાડવા સરકાર તો જુલમ ગુજારતે જ રહી. બધા જ રાજ્યોમાં ખુવારી, જાનહાનિ, નુકસાન બધું ખૂબ થયું. એના આંકડા સરકારે બહાર પાડેલા, પણ સરકારે બહાર નહીં પાડ્યા હોય એવા આંકડાઓ પણ મોટા હતા. પણ સરકારી આંકડાની વિગતો તમને જોઈએ તો મળી રહે.
તો હવે આ આખા મોટા બનાવનું તારણ આપણે શું કાઢવાનું? તો પહેલી વસ્તુ તો એ કે આ લડત અન્ય લડતોથી જુદી હતી. જે સવિનય કાનૂન ભંગ કે અસહકાર પ્રકારની જે લડતો અત્યાર સુધી ચાલતી એના કરતાં આ લડતનું સ્વરૂપ અલગ હતું. બહુધા સ્વયંભૂપણું હતું, પાંખફોડ વ્યાપક પ્રમાણમાં હતી, તેમ ભૂગર્ભ પ્રવૃત્તિઓ પણ ઘણી બધી હતી. અને ગેરિલા યુદ્ધ એટલે કે છુપા છુપા રહીને લડવું અને છાપા મારવા એ પ્રકારના યુદ્ધની પ્રયુક્તિઓ પણ યોજવામાં આવી હતી. સમાંતર વહીવટી તંત્ર સ્થપાયું હતું, અમુક જગ્યાએ સફળ પણ થયું હતું. સરકારનો બહિષ્કાર ખૂબ જોર પકડી ગયો હતો અને સરકાર પક્ષે પણ દમન અને અત્યાચારે ખૂબ બાજા મૂકી દીધી હતી. તાત્કાલિક સ્વરૂપે તો લડતને કચડી નાખવામાં સરકારને નિષ્ફળતા જ મળી. સરકારની તૈયારી ઓછી નહોતી, પણ લડત પણ એની ધારણા કરતાં સરકારની ધારણા કરતાં વધારે જોરદાર અને વધારે વ્યાપક હતી. લડતની અંદર જે કાંઈ હિંસા લોકો તરફથી થઈ, હિંસા એટલે ખાસ કરીને તોડફોડ લોકો તરફથી થઈ, તો ગાંધીજી તો ત્યારે જેલમાં હતા બીજા જ દિવસથી, પણ સરકારે આખો દોષનો ટોપલો ગાંધીજી પર ઢોળ્યો કે આ બધું બન્યું એને માટે જવાબદાર ગાંધી છે. જવાબદારી ખરેખર એમની હતી નહીં. એટલે ગાંધીજીએ કહ્યું કે તમે મારી પર જવાબદારી ઢોળવા માંગતા હો તો ઢોળો, પણ તો પછી મને પણ મારો પક્ષ રજૂ કરવાની તક મળવી જોઈએ. તમે એમ કહો છો કે હું દોષી હતો, તમારો અધિકાર છે, તમે કહો, પણ પછી હું શું હતો કે શું નહીં એ કહેવાની મને પણ તક આપવી જોઈએ. પણ એમના સુધી પૂરા છાપાઓ પહોંચતા નહીં, એમને કોઈ દિવસ કંઈ કહેવાની તક આપવામાં આવતી નહીં. અને સતત બધાને એવું લાગતું કે ગાંધીજી ગમે ત્યારે આના વિરોધમાં ઉપવાસ પર ઉતરી જશે. અને એની ફળકમાં ને ફળકમાં ગાંધીજીની ધરપકડ થઈ એના 8-10 દિવસમાં જ મહાદેવભાઈનું મૃત્યુ થયું. મહાદેવભાઈ અને કસ્તુરબા એટલે જાણે ગાંધીજીની બે પાંખ. મહાદેવભાઈનું અચાનક પ્રમાણમાં નાની ઉંમરે આગાખાન જેલમાં મૃત્યુ થયું. એનાથી ગાંધીજી ઘણા ભાંગી પડ્યા અને ત્યાર પછી 2 વર્ષમાં કસ્તુરબા પણ 44ની સાલમાં કસ્તુરબાનું પણ મૃત્યુ થયું. એમનું મૃત્યુ બીમારીથી થયું. બ્રિટનમાં અને ભારતમાં જે બ્રિટિશ લોકો હતા એ લોકો એવું માનતા હતા કે જાપાન જ્યારે હિન્દ ઉપર આક્રમણ કરવાની તૈયારીમાં છે ત્યારે કોંગ્રેસ લડત ઉપાડશે તો એને દેશદ્રોહી ઠરાવી અને દેશના લોકો, રાજાઓ અને બીજા જે પક્ષો હતા એ લોકોની સહાનુભૂતિ મેળવી શકાશે. પણ એવું થયું નહીં. લોકો આ બધી વાતોમાં આવ્યા નહીં અને આ લોકોની ચાલ સફળ થઈ નહીં. એટલે એ લોકોએ બ્રિટિશ શાસને અમેરિકા અને યુરોપમાં ભારતમાં જે ભાંગફોડ થયેલી લડતના પરિણામે એના અતિશયોક્તિભર્યા અહેવાલો મોકલ્યા અને ત્યાં સુધી કહ્યું કે બ્રિટનને ભારતમાંથી કાઢવા માટે કોંગ્રેસ જાપાન સાથે ભળી ગઈ છે. જોયું કેટલું મોટું જૂઠાણું. આવું બધું એ લોકોએ યુરોપ અમેરિકામાં રિપોર્ટિંગ કર્યું કે બ્રિટનને ભારતમાંથી કાઢવા કોંગ્રેસ જાપાન સાથે ભળી ગઈ છે. ભારતની અંદર બહાર આ પ્રચાર કર્યો અને ભારતની અંદર મુસ્લિમો, શીખો, ખ્રિસ્તીઓ અને દલિતોને કોંગ્રેસની વિરુદ્ધ ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો. મુસ્લિમ લીગે લડતને વખોડી કાઢતો ઠરાવ પસાર કર્યો અને ક્યાંક ક્યાંક કોમી રમખાણો પણ થયા. પણ આ બધાની વચ્ચે લોકોનો જુવાળ એટલો જબરદસ્ત હતો કે બ્રિટિશ સરકાર એને દબાવી શકી નહીં અને ઉલટાનું આ બધા કામો કરવાથી બ્રિટિશ સરકાર પ્રત્યેનો અવિશ્વાસ મજબૂત થતો ગયો. અમેરિકાની ભારત પ્રત્યે સહાનુભૂતિ હતી. અમેરિકાના લેખકો પર્લ બક જેવા, લૂઈ ફિશર જેવા પત્રકારો અને અન્ય રાજપુરુષો અને અખબારો, પત્રકાર જગત આ બધાએ લડતને વ્યાજબી ગણાવી. પણ છેવટે સરકારે લડતને દબાવી
કેમ કે એમની પાસે લશ્કર હતું, એટલે ધીમે ધીમે લડત ધીમી પડતી બંધ થઈ. પણ એનાથી એક વસ્તુ સિદ્ધ થઈ ગઈ ભારતમાં અને બ્રિટિશ સરકારના મનમાં કે હવે ભારત વધુ સમય ગુલામ રહેશે નહીં, હવે ભારતને વધુ સમય આપણા તાબામાં રાખી શકાશે નહીં. એટલે થયું એવું કે ક્રિપ્સ જે દરખાસ્તો લાવ્યા એમણે એક ભૂમિકા રચી. 1942ની લડત એક શેની ભૂમિકા? ભારતને બ્રિટનને ભારતમાંથી વિદાય થવું પડવાનું છે એની. 1942ની લડતે આ પૂર્વ ભૂમિકાને પાકી કરી અને ચર્ચિલને પણ સ્વીકારવું પડ્યું કે હવે શાસન ટકાવી રાખી શકાશે નહીં. બીજી એક વસ્તુ આ લડતના પરિણામે એ થઈ કે ભારતના 2 ભાગ પાડવા પડશે અને એ અનિવાર્ય છે એવી એક જે ભૂમિકા છે એ પણ રચાઈ. અને એની પાછળ વસ્તુ એ હતી કે લડતને વિઘ્ન આવે એના માટે એ લોકો ત્યારે મુસ્લિમ લીગે લડતને ટેકો નહોતો આપ્યો, એટલે એણે મુસ્લિમ લીગની પાકિસ્તાનની માગણીને ખુલ્લેઆમ ટેકો આપ્યો અને એનાથી મુસ્લિમ લીગ પણ ખૂબ જોરમાં આવી અને ભારતના મુસ્લિમો પર તેનું વર્ચસ્વ ખૂબ વધી ગયું. એટલે ભાગલાની ભૂમિકા પણ આ લડત પછી આવી રીતે રચાઈ. સ્વાતંત્ર્ય સંગ્રામની આ આખરી લડત હતી. આ બધા સત્યાગ્રહો, ચંપારણ્ય સત્યાગ્રહ એ ભારતનો પહેલો અને આ ભારતની અંદર છેલ્લો સત્યાગ્રહ જે હતો આખરી લડત હતી. પણ એ સ્વરાજ્ય માટેની અંતિમ પ્રક્રિયાની શરૂઆત હતી. અંતની શરૂઆત, બ્રિટિશ શાસનના અંતની શરૂઆત આ સત્યાગ્રહથી થઈ. અને જયપ્રકાશ નારાયણે લખ્યું છે કે ફ્રાન્સના ઇતિહાસમાં જે મહત્વ ફ્રેન્ચ રાજ્યક્રાંતિનું છે, રશિયાના ઇતિહાસમાં જે મૂલ્ય રશિયન ક્રાંતિનું છે, તે જ મહત્વ ભારતના ઇતિહાસમાં હિન્દ છોડોનું છે. આના પરિણામે, આ લડતના પરિણામે પછી બીજી યોજનાઓ પણ આવી. કેબિનેટ મિશન યોજના જે 1946માં, ત્યાર પહેલાં બેવેલી યોજના આવી 1945માં અને છેલ્લે ભારતને સ્વતંત્ર કરવાની અને ભારતના 2 ભાગ કરવાની માઉન્ટ બેટન યોજના 1947માં આવી. એક સ્ત્રોત એવું કહે છે કે ક્વિટ ઇન્ડિયા એ સ્લોગન, એ સૂત્ર યુસુફ મેહર અલીએ આપેલું. યુસુફ મેહર અલીની કાલે વાત થયેલી, એ સોશિયાલિસ્ટ લીડર હતા, મિલ માલિકના સંતાન હતા, શ્રીમંત હતા અને કોંગ્રેસના સભ્ય હતા. ગાંધીજીની સાથે સાથે રહીને કામ કરતા હતા. માત્ર 46 વર્ષની ઉંમરે એમનું અવસાન થયેલું. ત્યાર પહેલાં એ મુંબઈના મેયર પણ બની ગયા હતા. અને 1927માં જ્યારે સાયમન કમિશન આવ્યું ત્યારે સાયમન ગો બેક કરીને એક સૂત્ર પણ એમણે આપેલું. 1950માં યુસુફ મેહર અલીનું મૃત્યુ થયું હતું. તો આ રીતે 1942ની જે લડત છે તે થઈ. એક વસ્તુનો ઉલ્લેખ રહી ગયો છે. એની પહેલાં એક વાત કે ધારો કે ગાંધીજી જેલની બહાર હોત તો આ આંદોલનનું સ્વરૂપ કેવું થાત? જો ગાંધીજી બહાર હોત તો આંદોલને કેવું સ્વરૂપ લીધું હોત એ કહી શકાય નહીં. પણ ગાંધીજી બહાર નહોતા તો પણ આંદોલન મુખ્યત્વે અહિંસાત્મક રહ્યું છે. થોડા હિંસક બનાવો બન્યા છે, પણ તેનાથી ત્યારની જે સામૂહિક જાગૃતિ હતી એને આપણે કોઈ રીતે ઓછી આંકી શકીએ નહીં. 1942ની સાલમાં લુઈ ફિશર નામના બહુ મોટા પત્રકાર અને લેખક ગાંધીજીને મળવા માટે આવેલા. એમની સાથે અઠવાડિયું રહેલા અને એ લોકોએ ખૂબ બધી વાતો કરેલી. આ બધી વાતો આપણને સંગ્રહિત રૂપે, લેખિત રૂપે મળે છે. પણ એમણે ગાંધીજીએ કહેલું, આપણે જેની જરૂર છે 1-2 વાક્ય લઈ લઈએ તો ગાંધીજીએ એમને કહેલું વાતમાં કે ભારતમાં 2 ધર્મો છે, 2 પ્રજા નથી. જે આપણે એવું કહીએ છીએ કે ભારતમાં તો આમ પણ 2 રાષ્ટ્ર છે, એક હિન્દુ ને એક મુસ્લિમ, તો એ વાત ખોટી છે. ભારતમાં 2 ધર્મો છે, 2 પ્રજા નથી. અમારી સંસ્કૃતિ સહિયારી છે. અમે 2 રાષ્ટ્રો નથી. અમારી એક મહાન રાષ્ટ્રની તાબેદારીનો અંત હવે આવવો જ જોઈએ અને હમણાં જ કંઈક કરવું જોઈએ.
જો એમ થાય તો જ અમે પોતાનું રક્ષણ કરી શકીશું અને તો જ અમે બીજા રાષ્ટ્રોને ઉપયોગી થઈ શકીશું. પછીથી લુઈ ફિશર મહાદેવભાઈને પૂછે છે કે આ ગાંધીજીનો આટલો બધો પ્રભાવ કેમ છે લોકો પર? તો મહાદેવભાઈ કહે છે કે ગાંધીજીની જે જગસ છે ને, ગાંધીજીની અંદર જે ધગશ છે એનો આ પ્રભાવ છે કે દેહના જે વિષયો છે તેને વિશુદ્ધ કરી નિરંતર ઉચ્ચતર શ્રેણીએ ચડાવવાથી આ ધગશ ઉત્પન્ન થાય છે. તો પેલા કહે છે કે ધ્યેયના જે વિષયો છે એટલે શું? તો કહે છે કે કામ, ક્રોધ, સ્વાર્થ, અંગત મહત્વાકાંક્ષા, આ બધાને ઉચ્ચતર બનાવીને વિશુદ્ધ કરીને ઉપરને ઉપર લઈ જવાથી આ ધગશ ઉત્પન્ન થાય છે. ગાંધીજી પોતાના સંપૂર્ણ અંકુશ નીચે છે, તેને લીધે પ્રજામાં કાર્યશક્તિ અને ધગશ ઉત્પન્ન થાય છે. તો જીવનના દરેક નાના મોટા સંઘર્ષ વખતે હવે કાંઈ હિંદ છોડો કે એવું આપણી સામે થવાનું નથી, પણ સંઘર્ષ જુદી જુદી રીતે સામે આવે જ છે. અંગત રીતે પણ આવે છે, સામાજિક રીતે પણ આવે છે અને રાજકીય રીતે પણ આવે છે, આવતો જ રહે છે. તો એમાં આપણે પણ આવો માર્ગ કે આપણે આપણા પોતાના સંપૂર્ણ અંકુશ નીચે હોઈએ, આપણે બધી વસ્તુઓથી બરાબર વાકેફ હોઈએ, જેથી આપણને કોઈ ખોટી રીતે ચડાવી શકે નહીં કે ખોટી રીતે પોતાનામાં ભેળવી શકે નહીં. અને આપણી અંદર એક જાતની ધગશ હોય કે આપણને આ જીવન મળ્યું છે તો આપણને પોતાને, આપણા સમાજને અને આપણા દેશને માટે સાચી રીતે ઉપયોગી થવાય એવું કશું કરવું છે. તો આપણે પણ આ પ્રકારના જે સત્યાગ્રહોમાં લોકોએ માર્ગ લીધા, જે ગાંધીએ માર્ગ લીધો, એને અપનાવવાની જરૂર છે. અને બીજું, આપણા દેશમાં એક સૌથી મોટી ખામી હોય તો એ છે કે ઘણા લોકો તટસ્થ રહે છે. બોલવાનું હોય ત્યાં બોલતા નથી, કરવાનું હોય ત્યાં કરતા નથી, અને એને લીધે ખોટા તત્વો આગળ આવી જાય છે અને ખોટા તત્વોના અંકુશ નીચે આખી વાત ચાલી જાય છે. અને એનું પછી આપણને જે નુકસાન થાય છે એને આપણે પછી ઉલટું કરવા માટે બહુ જ મુશ્કેલી થાય છે. એટલે તટસ્થ રહેવું, કરવાનું હોય ત્યાં નહીં કરવું, કહેવાનું હોય ત્યાં નહીં કહેવું, એ પણ એક પ્રકારનું નો અપરાધ છે. એ રામધારીસિંહ દિનકરે એક સરસ પંક્તિ લખી છે, એ કહીને હું મારી વાત પૂરી કરું કે સમર શેષ હે, સમર એટલે યુદ્ધ, સમર શેષ હે, યુદ્ધ બાકી છે હજી, નહીં પાપ કા ભાગી કેવલ વ્યાધ. જે શિકારી છે એને જ પાપ લાગે છે એવું નથી. જો તટસ્થ હે, જે તટસ્થ છે, કંઈ બોલતો નથી, બધું જોયા કરે છે, સમય લીખેગા ઉસકા ભી અપરાધ. ફરી બોલું છું, સમર શેષ હે, નહીં પાપ કા ભાગી કેવલ વ્યાધ, જો તટસ્થ હે, સમય લીખેગા ઉસકા ભી અપરાધ. એટલે અમે તો હવે કાંઠે બેઠા, પણ અમારે પણ ધ્યાન રાખવાનું છે. પણ તમારે લોકોએ તો ખાસ ધ્યાન રાખવાનું છે કે જે કાંઈ બને છે આપણા સમયમાં, આપણા દેશમાં, આપણી આસપાસ, એ બધાથી આપણે પૂરેપૂરા વાકેફ રહેવું જોઈએ. અને હવે તો આપણી પાસે સાધનો છે, જેટલા સાધનોથી ખોટી ખબરો આપણા સુધી પહોંચે છે એટલા જ સાધનોથી આપણે સાચી ખબરો મેળવી જ શકીએ છીએ. બધું ખુલ્લું જ છે આપણી સામે. પણ જો આપણે વિચારીશું નહીં, જો આપણે મહેનત કરીશું નહીં, તો આપણા સુધી સાચા સમાચાર નહીં પહોંચે, ખોટી વસ્તુઓ આપણા પર હાવી થઈ જશે અને પછી આપણી જે બરબાદી થશે, આપણું જે પતન થશે, એની જવાબદારી માત્ર આપણી જ રહેશે. એટલે આ એક વસ્તુ તમારે લોકોએ, યુવાનોએ ખાસ કરવાની જરૂર છે. સાચી માહિતી મેળવો, બધી જ અપડેટ્સથી જાણકાર રહો કે આપણી આસપાસ શું થાય છે, અને પછી આપણે શું કરવાનું છે એ નક્કી કરી શકો, અને પછી આપણે શું કરવાનું છે નક્કી કર્યા પછી એ કરી પણ શકો. આટલું જો આપણે કરીએ ને તો આપણે પણ સત્યાગ્રહીઓ જ કહેવાય. સત્યને ગ્રહણ કરવું અને સત્યનો આગ્રહ રાખવો, આ બંને વસ્તુ આમાં આવી જાય. તો આટલું કહીને હું મારી વાત પૂરી કરું. મને અહીંયા બોલવાની તક આપી એ બદલ તમારા સૌનો, અને તમે લોકોએ મને શાંતિથી સાંભળી એ માટે પણ તમારા સૌનો ખૂબ આભાર.
ખૂબ આભાર બેન. 1942નો આ હિન્દ છોડો જે ચળવળ 1942ની હિન્દ છોડો ચળવળ વિશે મેઘાણી 1929માં જે લખે છે એ ખૂબ પ્રત્યક્ષ લાગે આપણને કે જાગો જાત ક્ષુધાત જાગો દુર્બલ અશક્ત ઇન્સાફી તખ્ત પર જગના સુધાત ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે ભેદો સૌ રૂઢિબંધ આંખો ખોલો રે અંધ નવતમ દુનિયાનો સ્વર્ણ સૂર્યોદય લાગે. તો આ વાત કહીને હવે પૂરક વાત માટે હું આપમાંથી કોઈને બોલાવીશ કે આપ આવીને કોઈને પ્રશ્ન હોય તો તમને પ્રશ્ન કેમ નથી થતા? જે બોલવા આવે ને એને મૂંઝવી જવાય. જે બોલવા ઊભા થાય ને એને મૂંઝવી દો એવા પ્રશ્ન પૂછવા જોઈએ તમારે. આટલા બધા યંગ માઇન્ડ્સ છે, તમે કોઈ પૂછતા નથી. હા, ના, એ ધરપકડ તો થયેલી ત્યારે જ 9મી ઓગસ્ટે જ છે અને મહાદેવભાઈ ગુજરી ગયા 15મી ઓગસ્ટે. 9 ઓગસ્ટ 1942ના દિવસે ધરપકડ થઈ અને ત્યાર પછી એના પછીના અઠવાડિયે 15મી તારીખે મહાદેવભાઈનું અવસાન થયું. એટલે ધરપકડ એક જ છે. એ જ પૂછો છો ને? બીજું કોઈ? નહીં? 1942ની લડતમાં ગાંધી જેલની અંદર ગયા એટલે કે પીઠબડી હિંસા થઈ. જો ગાંધી એ સમય બહાર હોત તો આ હિંસા જોઈને એમને આંદોલન અટકાવી દીધું. જુઓ, મેં કહ્યું જ તે કે ગાંધીજી બહાર હોત તો શું થાત એ કહેવું મુશ્કેલ છે. એ બહાર હોત ને એમની નિંદાગીરી ચાલુ હોત તો એની નીચે કંઈક આખો જુદો વળાંક પણ આવ્યો હોત. ત્યારે તો ગાંધીજી બહાર હતા અને ત્યારે તો એવું હતું કે લોકોએ પોલીસ સ્ટેશનની અંદર પોલીસોને પૂરીને આગ લગાવી દીધી હતી, જે હિંસાની પરાકાષ્ઠા કહેવાય, ચોરી ચોરામાં. અને ત્યારે ગાંધીજીએ કહ્યું કે હજી પ્રજા અહિંસાનો અર્થ સમજી નથી તો હું લડતને અટકાવું છું. પણ આ આખી પરિસ્થિતિ એના કરતાં ઘણી જુદી હતી. ગાંધીજી જેલમાં હતા અને લોકોએ એવું કંઈ તો કર્યું નથી. ઉલટાનું સરકારે લોકો પર હિંસા કરી છે, લોકોએ ભાંગફોડ કરી છે, તોડફોડ વગેરે. પણ આ જુદી વાત હતી. બોલો બીજું. લોકો અને નેતાઓ હતા ને આ બધા ભૂગર્ભ. હા, એ લોકો હતા. એમને હા, પણ એમાંના જ્યાં સુધી મારો ખ્યાલ છે કે મોટા ભાગના તો આ લડતમાં સક્રિય હતા જ નહીં. અને સમાજવાદી નેતાઓ જે હતા, અરુણા આસફ અલી અને બીજાઓ, એ બધા ભૂગર્ભમાં રહીને પ્રવૃત્તિઓ કરતા હતા. ભૂગર્ભ રેડિયોની વાત તો મેં કરી. આનાથી વધારે તમને લોકોને કદાચ વધારે ખ્યાલ હશે, તમે કહીશો. પણ તમે આવો ને, પૂરક વાત કરો ને, કરો પૂરક વાત. હું જાઉં ને, હું તો આ લોકોને પૂછું છું. હા, એ
એ બધી વાતો છે કે એ લોકો ક્યાં હતા, શું કરતા હતા, બાને મળવા આવતા હતા, એ બધું છે. પણ એ બધું પછી આ લડતની સાથે બહુ નથી ને, જે ઘણું બધું છે એ બધું. દીપકભાઈએ જે સવાલ પૂછ્યો એમાં એક વાત એવી છે કે આ સમયગાળો જેમ સોનલબેને કહ્યું કે આઝાદી પહેલાનો છેલ્લો સ્વાતંત્ર્ય સંગ્રામ અને ભારતના ભાગલાનું બીજ, તો એ ભારતના ભાગલાનું બીજ કેવી રીતનું, અત્યારે એમની પાસે સમય નહોતો એટલે એમણે વધારે ન કહ્યું, પણ કોંગ્રેસના બધા જ નેતાઓ અંદર હોય એટલે બહાર મુસ્લિમ લીગ જે હતી એને અંગ્રેજોએ બરાબર થાપડી પંપાડીને મોટી કરી. એટલું જ નહીં, એમણે ઝીણાને વીટો પાવર આપ્યો. એક પ્રકારે વીટો પાવર એટલે કે હવે ભવિષ્યમાં જે કંઈ સત્તાંતરણની વાટાઘાટો થાય એમાં તમે ના કહેશો ત્યાં સુધી કશું જ નહીં થાય, તમે હા પાડશો ત્યારે જ થશે. એટલે 1942 થી 45 સુધી, 42 પહેલા સુધી કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બરાબર નહોતા. એટલે 1937માં જે ચૂંટણીઓ થઈ અને સરકારો રચાઈ પ્રાંતમાં, ત્યારે મુસ્લિમ લીગ બહુ ખરાબ રીતે હારી ગયેલી અને કોંગ્રેસ બહુ ભવ્ય રીતે જીતી ગઈ હતી. એટલે એક વાત એવી પણ છે કે એ વખતે મુસ્લિમ લીગને સત્તામાં સાથે ન લીધી. બીજી એક વાત, આમાં હવે આ બધી કથા લાંબી છે, તમે હું ખોટો આવી ગયો પણ ટૂંકમાં બતાવી દઉં કે 1937માં મુસ્લિમ લીગના નેતા તરીકે ઝીણા જે ચૂંટણી હારી ગયા એ ચૂંટણીઓ કોમવાદી તરીકે નહોતા લડ્યા. એ ચૂંટણી એ ધર્મ સિવાયના એજન્ડાએ, મુસ્લિમ હિતના એજન્ડાએ લડેલા અને એમાં જે રીતે હાર્યા એટલે એમણે નક્કી કર્યું કે હવે ધર્મ સિવાય આપણો ઉદ્ધાર નથી. એટલે 1940માં પહેલી વાર મુસ્લિમ લીગના અધિવેશનમાં પાકિસ્તાનનો ઠરાવ થયો. 1940માં પહેલી વાર. 42માં આંદોલન થયું. 42 થી 45માં બધી જ નેતાગીરી કોંગ્રેસની અંદર એટલે બહાર મુસ્લિમ લીગનો સિક્કો. અને ગાંધીજી 44માં વહેલા બહાર આવ્યા, એમને આરોગ્યને કારણે વહેલા છોડ્યા. વલ્લભભાઈ નહેરુ જે અહેમદનગર કિલ્લામાં બધા નેતાઓ હતા એ બધા 45માં બહાર આવ્યા. તો ગાંધીજી જ્યારે બહાર આવ્યા અને બાકીના નેતાઓ અંદર હતા ત્યારે ગાંધીજી અને ઝીણા વચ્ચે વાટાઘાટો ચાલી. ગાંધીજીએ ઝીણાને ગુજરાતીમાં પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો હશે અને અંગ્રેજીમાંય કર્યો હશે, પણ ત્યાં સુધી અંગ્રેજોએ ઝીણાને જે જાતની એક સત્તાનો પટ્ટો આપી દીધો હતો એટલે ઝીણા માટે સમજવાનું કોઈ કારણ કે લોજિક નહોતું. એ ચાહે તે કરી શકે એવી સ્થિતિ અંગ્રેજોએ એમની કરીને મૂકી દીધી હતી. એટલે આપણને હિન્દુ મુસલમાનો બહુ લડ્યા અને ઝીણાને કોંગ્રેસના બધા બહુ જ ખરાબ એવી એક વાત કરીએ ત્યારે આખી વસ્તુમાં અંગ્રેજોનો શું રોલ છે એ પણ આપણે એને વિશે વિચારવું જોઈએ. અને બાકી તો એવું છે, છેલ્લી વાત, કે અત્યારના જે તાજા ટંકશાળમાંથી બહાર પડેલા દેશભક્તો છે એમના કોઈ વડવાઓ 42માં ક્યાંય જેલમાં નહોતા, અંગ્રેજોની સેવામાં હતા અને આનંદ કરી રહ્યા હતા. કારણ કે એમને 60-70 વર્ષ પછી ગાંધીજીને ગાળો આપવાની ભૂમિકા તૈયાર કરવાની હતી. હા, અને બીજી એક વાત, આપણે જયારે ઝીણાની ઇતિહાસને આપણે આખો જોવો પડે. બેને કહ્યું બહુ સરસ, એમણે ગાંધીજીનું કોટ કહ્યું કે હિન્દુ ને મુસલમાન એ બે રાષ્ટ્રો નથી, પ્રજાના બે હિસ્સા છે. તો હિન્દુ અને મુસલમાન બે રાષ્ટ્રો છે આવું કોણે કહ્યું? ઝીણાએ તો કહ્યું જ, ડોક્ટર આંબેડકરે પણ કહ્યું હતું, પણ સૌથી પહેલા કહેનારા સાવરકર કે ભાઈ આપણે તો આ બે પ્રજા, અને
એ વખતે આંબેડકર એક જુદા ભૂમિકામાં હતા, એટલે આંબેડકરે પણ એ વસ્તુને ટેકો આપેલો. એટલે આ બધું ખાસું કોમ્પ્લિકેટેડ હોય છે, પણ કોમ્પ્લિકેટેડ હોય છે ને એનાથી બી અને જાણવું નહીં એવું આપણાથી ના થાય. એટલે અમારા બધાની થોડી છૂટછાટ લઈને જેમની જોડે વાત નથી થઈ એમના વતી પણ કહું છું, અમારા બધાની આશા એવી છે કે આ મોરારી બાપુ કથા શ્રવણ તમારું પતી જાય પછી એની આગળ તમે કંઈક તમારી રીતે કરો. અમે જે કંઈ વાત કરી એમાંથી તમને કશોક રસ પડ્યો હોય તો તમે આગળ વાંચો. અહીંયા એટલા બધા લોકો છે, તમે પૂછી શકો કે શું વાંચવું આગળ, અને શું વાંચવું એ પૂછવું એ બી એક ફેશન હોય છે. આપણે ફેશનના અધીન નથી પૂછવાનું, ખરેખર પૂછવાનું. ને પછી કંઈક વાતચીત કરવી હોય તો હવે સંપર્કમાં રહેવા માટે ઈમેલ, વોટ્સએપ બધું જ છે. તો તમારામાંથી કોઈ એક પણ સત્યાગ્રહના વિશે અમે જે વાત કરી છે એનો દોરો પકડીને આગળ વાંચો. અમારામાંથી કોઈની પણ જોડે વાત કરો, ચર્ચા કરો, સમજાવો. એવું કશુંક થાય તો અમદાવાદથી કે અબરામાંથી સામખિયાળી જે ફેરો ખાધો છે એ લેખે લાગે.